હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા આજના મસ્ત મજા એવા બ્લોગમાં. તો આજે જો સવાર પડી ગઈ છે અને 9:30 વાગી ગયા છે. મારું મોઢું થોડુંક છે ને પેલું લાગે છે કેમ કે આજે થોડી લેટ ઉઠ્યા હતા એટલા માટે, કેમ કે રાતે લેટ થઈ ગયું હતું બહુ જ અમારે એટલા માટે. કેમ કે તમે જોયો છે કે આગળનો બ્લોગ પપ્પાની ઘરે ગયા હતા, પછી અમે રાતે છે ને ગોલા ખાવા ગયા હતા. તો ત્યાં જ છે ને અમારા ઘરે આવતા 12 વાગી ગયા હતા. એટલા માટે સૂતા 12:30 1 વાગી ગયો હતો. એટલે સવારે 8 વાગે ઉઠી છું એટલે મોઢું થોડુંક પેલું લાગે છે. નાઈ નથી હજી, કેમ કે આજે છે ને પાછી બટેટાની વેફર પાડવાની છે 10 કિલોની. તે દિવસે અમે 10 કિલોની પાડી હતી અને પાછી હવે 10 કિલોની પાડવાની છે. એટલા માટે વેફર પાડીને ગરમી થોડીક લાગે ને એટલે મેં પછી નાઈ લઈશું એમ. તો ચલો હવે વેફર પાડવાનું સ્ટાર્ટ કરી દઈશું. હવે પાછું અમે જો 10 કિલો બટેટા કાલે હું લઈ આવી હતી, એકદમ મસ્ત મજાના ગોળ એવા છે. જો એકદમ મસ્ત એક સરખા લાવી છું. આ વખતે તો બહુ જ મસ્તના બટેટા આવ્યા છે. એટલા માટે ચલો હવે વેફર પાડી લઈએ. મમ્મી આવે છે હમણાં થોડું કામ કરીને, છાશ ને શાક બનાવીને આવે ને મમ્મી, તેઓ શું ખાલી રોટલા જ બનાવવાના બાકી રહે. એટલા માટે તો ચલો પહેલાં અમે વેફર એટલે હું બટેટા છોડતી થાવ ને ત્યાં પછી મમ્મી આવી જાય એટલે મમ્મી વેફર પાડવા લાગી. તો ચલો હવે વેફર પાડી લઈએ, પછી મળીએ. હવે ક્યારે મળીએ કોને ખબર. હવે જેમ ટાઈમ રહેશે એમ તો શૂટ કરતી જઈશ, બ્લોગ બનાવતી જઈશ. ચલો ઘરમાં ટીપા પડ્યા હશે બાપરે. ચલો ગાય દેખો અભી અહીંયા જો અમારે એક તપેલું અરે ડોલ ભરીને બટેટા છીણ થઈ ગઈ છે અને અહીંયા બસ 2-3 બટેટા બાકી છે. આમાંથી ધોઈને આમાં, આમાંથી ધોઈને આમાં. 3 પાણી હજી આ ધોયા છે બટેટા, ખાલી ધોયા છે. હજી ચિપ્સ 3 બીજા પાણી ધોવાની, એટલે 6 પાણી અમારું કુલ ધોવાશે બટેટા એટલે વેફર એટલે સારું. અને મને જો લાગી ગયું છે હાથમાં, ખબર નહીં શું લાગ્યું એ. અને જો અમારું કંઈક આવું છે. મમ્મી હવે છોલે છે, લાસ્ટ 2 બટેટા છે. પછી અમે બંને છે ને હવે આ વખતે તો છે ને અમે આ મશીન લઈને આવ્યા છીએ, લોખંડનું આવે ને કચરાનું એ. એટલે આમાંથી આ બી પાડવાની છે ને અડધી આ બી પાડવાની. કા મમ્મી? એમ જ હોય ને, 2-3 કલર પાડવી છે. છીણ લ્યો, છીણનું તો ન લાવ્યા હવે. અહીંયા પડ્યું છે કે ઓલું આમાં નહીં હાલે. છીણની તો આમાં હાલ છે, આમાં થોડી હાલે. સ્ટીલ સ્ટીલમાં ઓલામાં છીણ પડે જાડો ને, કાંઈ વાંધો નહીં, પછી લઈ આવશું. જે ત્યાં પપ્પા આવશે ને ખબર તો હતી ચલો કાંઈક મને ભૂલાઈ ગયું. મેં તને કીધું લેતું જ કે નારે ને હવે એનું શું જરૂર છે. તો કાંઈ ને આટલા 2 તો પાડીએ ત્યાં સુધીમાં તો. હા ભાઈ ધીરે ધીરે પાડવું. આ ઘણી ઓલું બટે ઓલા ચેવડામાં નાખવા થાય એમ એટલે. કેવડા મૂકમાં થઈ જાય. તો ચલો હવે આવી રીતે કંઈક છે. વેફર પાડવા મળીએ ને પછી બાફવા મળે ને પછી સૂકવવા મળીએ. હાલો મિત્રો, આજે પાછી વેફર ચાલુ થઈ છે 10-15 કિલોની. પહેલાં આપણે કેટલી પાડી? પાછી 15 કિલોની. હવે આજકાલ શું પડશે અલગ અલગ? છીણ ને આમાં પાડું છું તો છીણે થાય ને, પણ આવી પાડવી છે તો આ છોકરાને મજા આવે. નવી ટાઈપની હોય ને તો છોકરાને નવી લાગે. તો બહારની ચિપ્સ ન ખાઈને ઘરની તળી તળી ખાતી રાખે એટલે પ્યોર ખજૂરભાઈના સિંગ. એટલે આ વેફર પાડવી પડી. ઓવણ શું કામે કે છોકરા બોર બહારની ચિપ્સ ખાય છે ને તો એના કરતા અને મમ્મી બટેટા ફોલે છે અહીંયા. તો ખજૂરભાઈનું તેલ લઈ આવે ને, એવું લઈ આવે. આવે તે લે. લઈ દેજે, મારા હાથમાં ટીકડે થાય. એવું છે તો કાલ લેતો આવું. ઈ તેલનું માં નથી કરવા મહાવીરમાં શું કરું. કાલ લેતો આવું. બટેટા બધે ફોલાઈ ગયા છે ને હવે વેફર પડે એટલે આગળ અમે છે ને ચૂલો કરશું ચાલુ અને બાફીને સુકવવાનું ચાલુ કરશું. બરાબર? જોઈ સીતા આ બધી ફોલાઈ ગઈ છે અને નાસ્તો આવી ગયો છે બધા માટે. નાસ્તો કરીને પાછા કામે લાગી જાવ મસ્ત આરામથી. આજ બપોરે 1 ભલે વાગી જાય. હે બરોબર ને? સારું હાલો મિત્રો, ગાડી મૂકી દીધી છે બહાર. ચલો ગાય તો જો અમારે અહીંયા એટલું છે અને અહીંયા આ છીણી પાડેલી છે અને અહીંયા જો બાથરૂમમાં એક તગારું ને એક ડોલ ભરીને છે વેફર. અને અહીંયા બસ જો હવે બાફવાની તૈયારી કરે છે. પાણી ઉકળી જાય એટલી જ વાર છે એટલે ફટાફટી બાફી. શું કે તીર્થ હાલો ખાટલો પાથરી દો ફટાફટ. હાલો તીર્થ. અને અહીંયા અમારી જો વાડી કેટલા દિવસથી બતાવી નહોતી એટલે મસ્ત મજાની થઈ ગઈ છે. અહીંયા દૂધી નવેલો થઈ ગયો છે, મરચી થઈ ગઈ છે ને રીંગણી. અને વધારે કંઈક ઉગાવીશું તો તમને બતાવીશું. અહીંયા ગુવાર થઈ ગયો છે. જો એક સિંગ આવી ગઈ છે. એક 2 સિંગ આવે. ઘણી બધી આવતી હોય ને તો એક શાકની થઈ જાય, પણ 2 3 જ સિંગ આવે છે. ના ના ભલે નહીં. તાપ લાગતો. હાલો તીર્થ ખાટલો તો આ એક પાથરો આ બાજુ તો પાથરી દો. આ ખાટલો અહીંયા પાથરી દો. જોજો પંખામાં વાગી ન જાય. હાલો ખાટલો પથરાઈ ગયો. હાલો પથરાઈ.
ચાર્જિંગ લેવા જવાનું ભૂલતા ને ઉપર. અને આમ ખૂણામાં છે ને ઓલું કરી દેજો, ભરાવી દેજો એટલે ઉડે નહીં. મસ્ત મજાનું પથરાઈ ગયું છે એકદમ ને. હવે મમ્મી અહીંયા નાખે છે વેફર. હા બહાર જા, ખુરશીમાં બેસી જા. એટલે પડ્યા ખુશી હરકી નથી, મારા દીકરા પડી જાય. નહીં નહીં અહીંયા બેસું તાર અંદર માટે ખુરશી રાખતું તાર બે જા અને બહાર બેસું. અંદર રાખ. જો વેફર જાય છે આપણે. પાણી ઓછું નથી થયું મમ્મી? મારે મારી આગળ ભરાઈ જાય આખી. ઓછી ઓછી નાખો મમ્મી, બહુ પછી સાવણીમાં નથી રહેતી. એક તપેલું જ નાખે તો એક તપેલું તો બહુ થઈ એક જાય. તપેલું નાખે. હા બસ. ये इस तरफ मम्मी बैठी है, इस तरफ पापा बैठे हैं। आज कौन जीतेगा? हाथ पकड़ो। જો અહીંયા બી વેફર પાડે જે સુકવવાનું છે. એક ગાણું સુકાઈ ગયું છે, બીજો ખાણવો છે. લાવો તો વેફર આ બાજુ. ठीक है पापा। તો આવી રીતે કાંઈક સુકવવાની હોય इसमें से એમાં. जोड़ना नहीं है, कैसा करना है? अपने जोड़ना है। यहाँ है, देख। લાંબી લાંબી કોરે સુકવવાની. जोड़ा ये इसमें बोला सा। હાલો હાજરી પૂરો. देखो मैं छोड़ કમેન્ટ કરજો જો મારી મસ્ત સૂકું છું કે તેજમાં પપ્પા મસ્ત સૂકે છે. જો હાલો જો અમે કંઈક આવી રીતે બંને બેઠા છીએ. જોઈ શકો છો ખુરશી નાખીને અમે વેફર સુકવવા બેઠા છીએ. વેફરનું કામ ચાલુ સુકવવા. હા. મિત્રો જોઈ શકો છો હવે આપણે કઈ વેફર કાઢવાની છે? ચીની. એ કેવી? ચીણ. ચીણ મતલબ આ બહુ મોંઘી વેફર હોય. અને મિત્રો બધી વેફર જો હુકવાઈ ગઈ. એક ખાટલો, બે ખાટલો, આ ત્રીજું આખું પથાણું. આ આગળ પંખો ચાલુ કરીને તાળું મારીને વહી જાઉં. ગાડીઓ સાયા મૂકીને બહાર. હે તીર્થ ये लाल कीड़िયું ક્યાં માય ગોડ વેફર ઓલી નાખી હતી ને બીજી. એ તારી હવે છોકરા જો રમે છે ઘરમાં ની હાવણે ચડી જાય. તારા સંપલ છે? તો ચાલો મિત્રો હવે આ મસ્ત કાઢી નાખડી છે ને સૂકવી દઈ. તમને બતાવી કઈ રીતે સૂકવાની. બરાબર તો કેટલા કિલાની વેફર પડી તમે જણાવો અમને. 10 કિલોની વેફર પડી છે. આજે ને એની પહેલા એની પહેલા 10 કિલો. હજી કાલે કેટલી પાડવાની? કાલે 5-6 કિલો. ઓ માય ગોડ. તો 20-25 કિલોની વેફર તમારે ખાવી છે આખા વરસમાં એમ ને? તો સરસ. જો આ રીતનું મિત્ર આને છે ને સૂકવી દેવાનું. પછી આજે ખાવાની મજા આવે ને આમ જો બહુ મજા આ તો આવે. બહુ મજા આવશે. કાં લાવી વેફર. લાય હું સૂકવી દઉં, તમે જાઓ. હઈ હા. હાલ્યો. ઓલું ચૂલો છે એ હું. હાલો મિત્રો, તો જો અમારી વેફર કંઈક આવી રીતે ઓછી સુકાણી છે થોડી, કેમ કે લેટ પાડી હતી એટલે આ બી ઓછી સુકાણી છે. થોડીક આ વધારે સુકાઈ ગઈ છે ને આ ઓછી સુકાઈ ગઈ છે. આ જે નીચે હતી ને અહીંયા ઉપર લઈ લીધી છે ને આને થોડીક અહીંયા. હવે સાબુદાણાની વેફર પાડી નાખીએ છીએ, કેમ કે જે સવારે ઓલું પાણી વધ્યું હતું ને તો એનામાંથી પાણી વધ્યું હતું તો ગરમ પાણી, તો એમાં સાબુદાણા પલાળી દીધા હતા અમે લોકોએ. તો અત્યારે છે ને વેફર પાડી લઈશું. સાબુદાણા 1 કિલોની પાડી લઈશું. તો જો આ રીતે કંઈક છે. देखो गाइस, देखो कितना पवन आ रहा है. वो वावाजोड़ा आया. जो आगाही की थी वो सच होने वाली है. देख सकते हैं आप लोग. धूल मिट्टी बारिश. पक्का हो जाएगा। વાવાઝોડું આવી ગયું. વાવાઝોડું આગાહી હતી ને આજની. બાપ રે બાપ, જોવો તો ખરા. ઓ માય ગોડ. અમારે સાબુદાણાની વેફર પાડવાની પડાય છે ને એક બાજુ વાવાઝોડું છે. ગાડી તો લઈ લે પણ એ તો વાંધો નહીં. એવું લાગશે ને તો આ વેફર ને મમ્મી ઉપર લઈ લેવું આપણે. આ ખાટલામાં એવું નહીં. આ છે ને આમ હેઠે લઈ લેવાનું. અહીંયા એક ગાડી આવી જાય.
ના રે ના આ ઉપર લઈ લેવ તો ઉપર ભલે ને મુકા હે ના ના આને આયા નકર આ તો હાલે મુકાય. આને ઉપર લઈ જાઓ ભેગી કરી. જો વાવાઝોડું જોરમાં જો પવન ને ઓ માય ગોડ કેવું વાવાઝોડું આવે છે. હાલો હલો જલ્દી પૂરું કરે. સાબુદાણા વેફર જો અમે પાડી લીધી છે અત્યારે જ. એટલે આખી રાત સુકાઈ જાય ફટાફટ પાડી લઈએ. વાવાઝોડાની આગાહી છે એટલે કાંઈ નક્કી નથી ક્યારે આવે. હાલો ફટાફટ પાડો અને ઘર ભેગા થઈ જાઓ. ઓહો બાપરે બાપ મમ્મી બે જાળી આ તો વળી ઓલું ખોલી રાખીને હું આવી. ધૂળ ધૂળ ઘર થઈ જાહે. આમ જુઓ. લઈ દે પાણી. મમ્મી આવો ગાય જો ગઈ લાઈટ ને લ્યો મમ્મી જલ્દી લ્યો કરવા મળે. લાઈટ એ વહી ગઈ છે હે કરવા મળે. બાર બહુ વાવાઝોડું બધા હકેલી લીધું બધું. હકેલી લે ને વાવાઝોડું. લાઈ તો વી તું લાઈટ કરી દઉં એમાં હોતન બાને. ના રે ભાઈ મને ભૂલ જશે તો તારી ઈ ચિંતા કેમ ના? આમ આમ રાખીને જો એટલે બાને દેખાય. ગાઈસ બાર એટલું જ વાવાઝોડું છે ને આને ભેગી કરી ને જોમ બહુ તગર ભત્તા થાય. ઈ જ હું કહું છું મમ્મી હા ભેઠી કરના આને ભેગી કરી તગર ભત્તા થાય ને ખાટ ઊભો કરી લઈ. બસ આ જો પગ મેં કાય મારા પગે હારા નથી. ગાય જો પવનની સાથે ઓ માય ગોડ ના રે ના ગાય જોઈ શકો છો તમે. ઓ હોય મારો સરગવો પડી ન જાય તો સારું. જો એટલો પવન છે માય બધા જો ઘરમાં હું ઝાડુ કાઢું છું જો એટલી ધૂળ નીકળી છે. લાઈટ જતી રહી છે અને એટલી ધૂળ છે. વાવાઝોડા ન્યારે બીક લાગે છે હવે તો. વિધુબેન તો રડવા લાગ્યા હતા. કાં વિધુબેન? વિધુબેને રોવું આવ્યું હતું. હું વાવાઝોડામાં ઉડી જાય તો એમ થોડા ઉડે કાંઈ કોઈ. જો કચરા ઓહો સારું હાલો ગાય જોઈ શકો છો. જો જોરથી વાવાઝોડું આવી ગયું છે. મારી ગ્રીલ જો કેટલી એકદમ ધૂળ ધૂળ થઈ ગઈ છે. આમ જો અહીંયા તો પોતું માર્યું હતું તો બી એકવાર આમ જુઓ. ઓહ માય ગોડ અહીંયા સામેવાળાના પતરા ઝૂંપડપટ્ટીવાળાના પતરા અને ઝાડવા અને જુઓ તો સારું કહેવાય હરગવો ભાંગો નહીં કા મમ્મી? ભાંગી જતો વળી નહીં ભાંગે. તે ઓલા વખત 5મા મહિનામાં આવ્યું હતું ત્યારે ભાંગી જ ગયો તો. હેલો ગાઈસ તો આ જો તમે લાઈટ જોઈ શકો છો. અમારે આ લાઈટ છે ચાર્જિંગ વાળો બલ્બ છે એટલે વાંધો ન આવ્યો. અમારે રસોઈ બની ગઈ છે ને હવે ખાવા બેસી ગયા છે. આજે તો ખાલી ચાદુતને ભાખરી અને સંભારિયા મરચાં જ બનાવ્યા. બીજું કાંઈ વધારે બનાવ્યું નથી કેમ કે લાઈટ નહોતી અને વાવાઝોડું આવી ગયું નહીં તો એટલું જ ખાલી આમાં હકાવી લઈએ. નહીં તો આ તો અમારે વઘારેલા ભાત પુલાવ બનાવવાની ઈચ્છા હતી પણ શાકભાજીને એવું કાંઈ લેવા ગયા નહોતા આજે વાવાઝોડાના હિસાબે. ના પપ્પા આવી ગયા છે ઘરે એટલે શાંતિ થઈ ગઈ છે અને હવે વાવાઝોડું થોડુંક શાંત થઈ ગયું છે. કેવું હતું તમારા રસ્તામાં વાવાઝોડું? વાવાઝોડું ઘડીક તો એવું આવ્યું ને પવનનો ગોટાળો કોથળી પાંદડા ધડા ધડી ધૂળ સુધી મોઢામાં. મોઢું તો આમે ન ફાલે. પછી બ્રિજ નીચે માંડ બ્રિજ નીચે જવાનું ભાઈ. એટલો હું પણ નીચેથી ઉપર ખાલી બારી દેવા આવી ને તો કેમ આવી હું કા પછી તો માંડ આવ્યો. આખી એટલી બળે છે ને મારી આખી ધૂળ એટલી ભરી છે તોય દેખાય. કાળા ચશ્મા થોડા પહેરાય. રસમામાં તો કાંઈ દે નહીં. તો મિત્રો આ જો ભગવાન ધારે ને મિત્રો આમ જવો. આ તમારી ભાખરી છે મમ્મી એની. ઈ તમારી સાડ ઓલી છે મોટી આ એની. ભગવાન ધારે ને ભાઈ તો 1 મિનિટમાં વિનાશ કરી શકે. 5 મિનિટમાં વિનાશ. 1 જ મિનિટમાં. ચાલો મિત્રો હવે જમેલી લાલ મરચા સંભાર્યા છે મસ્ત. હાલો વિધુબેન તમારી ભાખરી ખાવા બે જાવ ફટાફટ. મસ્ત આ દાદા ગયા છે દિલીપભાઈ ની પ્લસ અને તીથુ ગયો છે મામા ની અમે 4 જણા ભેગા છીએ. 6 માંથી 2 આઉટ છે. અને દેહનું વાતાવરણ કેટલું અત્યારે દેહમાં એમ છે. કોકને ચણા પડ્યા ને કોકને ઘઉં પડ્યા ને કા મમ્મી બધાને મશીન ની વાટે ને વાટે જાવ થાય ખેડૂત અને બિચારા.
સારું હાલો હવે જમી લઈએ પછી મળીએ. લાઇટના જ કાંઈ ભરોસા નથી. હવે કાલે નવા વ્લોગમાં મળીશું. હવે રાતે શું થાય એ બધી કાલે ખબર દેવું તમને. કાલે હું રાતમાં થાય આ ધાબે રડીને તમને બ્લોગ બતાવજો. કેટલું નુકસાન થયું. આ લોકોનું બધું ઉડી ગયું, ડબ્બાન બબાન પતરાન. એક તો સીતાનગર પતરું આવ્યું ધમડાનું ગોળ 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 ખાતું કીધું ગાડીમાં. પછી 4 જણા ગાડી રોકીને એને ઉપાડીને આમ કોઈને વાગ્યું જ નહોતું ને. ગાડીમાં આવ્યું હોય તો પગે ફાડી નાખે કે નક્કી ન હોય. અરે ભાઈ પતરું સારું હાલો હવે ઉડે, જમી લઈએ પાંદડા પછી ઉડે, માણસો મળીએ. ઉડે. આના બેહીને ખાવા મળી